આપણા હેતરમાં નાખવાનું કે ભેંસાનું સોને આપણા હેતરમાં નાખવાનું બધું આપણા ગવાનું આપણા હેતરમાં પણ એટલું ખાતર થાય બાકી પાક થોડું એક ખોટો વધારે સારો ઉતરો કે લોકો કોઈ બાજરી પડી છે મારા બાજરી પડી છે થોડી પેલા નાલવાની થોડા પૈસા એને જે બધ્યા છે પાછી ખાતરી જે ચાર દાડા છે અમારાથી તો કોઈ ખાય છે દાબી દાબી આખું ઘર આટલું નહીં ખાધું આમ તો સારું પાછું તો આમ પઠ્ઠો માણસ હોય ને તો 10 રોટલા ખાઈ જાય પાછું અને આપણું એનું પેટ છે એટલું ખાય તો આપણે જે એને ભાગમાં બાજરી આવે એ હાલ દે ને આપણે એવું પણ એમ સારું એનો ડોહો આપવાનો છે શિખર રહેશે કે નહીં ભલે મને તો બીજો માણસ હાથી મળે નહીં ઘાટા પાછું દેખાતો નહીં આ ઘરવાળો થવા જોઈએ એમાં તો પાછું પાછું એ ઉઠ હું ઊંઘ્યો છું અને એ મારા મોસામ ઉઠ ખાલે પડે તો ઊંઘી હું થઈ ગઈ ઊંઘવા દીધો હતો મારો મોસો પેલો એ કઈ ના ઉઠ હા મારા જે પેલા ઈંડા નાખવાના કીધા તો નાખ કેટલા નાખ્યા છે કે નહીં નાખ્યા બરાબર છે ઈંડા નાખેલા છે અરે તારો ભાવ કોણ ઉપાડશે અમે પતી ગયું ટાઈમ ના પતી ગયો ખાતરી બા આવી એમ ખાતરી શારદાર ખાતો નહીં કે તારા બાપુ ના આવતા સુધી કામ કરવું પડશે હું તો કોઈ કરવાનું મારા ટાઈમ પતી કરવાનો દે હિસાબ કરી દે ફટાફટ આપણે જતો રહ્યો બાર કોમ પરવાત જતો રહ્યો હિસાબ કરીને દેજો જો જવું હોય આબા દે તારા બાપાને કરીએ હિસાબ પર આ પેલું કોમ તો પતાવ બેસી રહ્યા છે પાછા સુઈ ગયા છે મારા જા હેડ પાણી બતાય હાથ ધોવા છે ગવા જોતો હતી આ પગે ધોવા જા તો પોણી આવે મારે તો આવવાનું તમને અરે હાથી રે એટલે કોઈ પોણી ભરી તારા બાપાને પૂછશે કે પેલા આમ સહી કરાવી છે એમ કે ના કે હું પાણી ભર નહીં લાવું ને એવું બધું આ તો આંબા મારા બાપાને પેલા પાણી ભરતા જાય ને હાથ ધોવાનું પીવાનું જુદું જુદું લાવજે પાછો પણ હવા જતી ધોઈ નાખવું પડે ને ઢોળાઈ જુદું ડબલું ઢોળાઈ ગયું છે તમે કેમ ના ઢોળાઈ જાય તું જા ને ભાઈ હા કોઈ મોટા છે આ જોવો કે પાછા ચાર દાડા પતિ જાય છે મત શું કર્યું છે પાછા તો ખબર નહીં તો ઉપાડ કાઢવો છે તમારો ઉપાડ હજી બોલો છો આમ ગમે તે પણ મોણો સારો છે પાછું ખાવાનું તો આટલું કે પાછું મને તો ગણતરી એ જ છે પાછી દોણા બોણા ઓછા બગડે આમ સારો ર નહીં તો મને તો બીજો માણસ આમ હાથી રવા હોય મળે શું હજી કોઈ આવતું હોય નહીં કે કોઈ ને કોઈ હમાસાર નહીં ન કહું તો આડું અખાત્રી પહેલા મહિનો બાકી હમાસાર આવી જાય પાછા જોડે હાથી મને આવે પાછાથી પોણી બતાવીએ પોણી પાઉં જોવાનું કુંડીમાં એ ભરી જાય હું પાઉં પીવો છે ખબર પડવાની છે કે પોણી સમજ ભરલા આવ્યો છે જવા દે પીવાનું ભરલો થોડું રોકવું પાછું બોલશે હમણાં એ પોણી લાવ્યો શું સર હું જા છો તે ખાવા નહીં લ્યો એટલે રહ્યા પાછા હાથી રહ્યા છે પાછા દુનિયા ચંદ્રમાં ઉપર પોકી અને આ જો તો 100 વર્ષ પાછળ છે આવ્યા પાછા આપણે શું કરીએ એમ પૈસાનું ઘર જ હોય ને મારે અમારા માણસની જરૂર પડે આપણે કોઈ જોરેથી એવું કહેતા નહીં કહું આમ કરે ને તેમ યાર બકરા કરું લાયક મારા હાથે બે કોઈ છે લ્યો ઓળો ગોગળામ 90 રૂપિયા પહેલા દોરાવો પગ મને અને પગ કોણ ધોવરાવે તે અને અરે પગ ધોવા નહીં કોઈ હાથી રાહે મને તમે અને પેલું કાગળિયું કાઢું લખોણ કાઢું લે હેડ લે પેલા વીરજી પેલા હાથે ગંધો જ મારા આ તો પીવાનું છે લ્યો હાથ તો દોરાય થઈ રાત કોણ ભરવા જા પાછું ઘડી તું જીએ કોણ જીએ મારે જવાનું હોય ઘડી પેલા ઓમ દોડકું પાણી બગાડે એવું કરવા આમ બે કોમ થોય બસ લે પછી તરશો રાખે કુ મને બાપુ શું મનવે ફસાય છે તાર બાપાએ પૈસા ગણ્યા છે ફસાય નહીં હું પૈસા ગણ્યા છે પણ મોત થઈ જાય પોણી પગ ને બગા આપડા થોડા ધોરાવાના હોય હા ચોથી પર લાવ્યો છે વોસ મત બદલાયો મારા પીવો તો પીવો કબૂતરોની અઘાર મેકા છે નકરી જોકું
છોકરો આ તો બેઠા બેઠા હોય એવા ઓર્ડર કર્યું છે તે રવાન છે પાછું જતું રહા નહીં પૈસા માગે એટલા આલ્યો પાછો તાર બાપો માગે એટલા આલ્યો મારે ત્યાં પછી સારું કજો નહીં રહેવું હોય તમારા પાસે આમ. તું યાર ના ના મારે તો હિસાબ કરી દેજો હિસાબ કરી દે હું તો જઉં મારે નહીં રહું તમારા પાસે આમ હોય રવાતું હોય તમારા પાસે આમ. જો 5000 તમે તાર બાપાના સોનામાંથી વાપરવા આલ્યો ને આવું અમુક અમુક કાપને લઈ દેવા પછી તો રીએ કે મારે નહીં રહેવું માગે ને હઉ. એમાં 5000 તને એક્સ્ટ્રા આલ્યો અને 6 મહિને બે લુગડો વધારે લઈ હા. આવ્યો પાછો પગ ધોવાના અરે આવો અમે કાપને લઈ દેવા પણ તું રજે પાછો કાલ તો પછી પાછા કયો તા એ તું લુગડો ધોઈ નાખતે મારે તો લુગડો ધોવા પડે તમારો. આમ બેથી થોડું થોડું કરવું પડે કે કેતા શું કરવું પડે જો આટલા એંડા છે ને પેલું રહ્યું એટલું પતાઈ દે પાછું 4-12 જ છે રે પાછા સારું એંડા પડાઈ દઉં પાછા હિસાબ કરી દેજો પાછા. આગળ 100 માં આવું આ તો એલી થાય તો 4 દાડા હરગા થાય એંડા તો એંડા જે આવીએ સારું હિસાબ કરી દેજો પાછા આમ. હારું હેડ જા પતાઈ દે કોમ આયા શું મોય પાછા કીધું એ તો જોઈ જો તાર બાપો આવે તો. એને રાબ કાઢું 12 મહિના આવ્યો તો મારા પલ્યાને મિલવા અને શેઠાએ ફોન કરે છે પણ એમ કદી નહીં કહેતા કે આવો કે ડોહા હોય કે છોકરાને ભેગા થઈ જાઓ પૈસા લઈ જાઓ પણ એક ફરા હાલીને જતા રહ્યા આ જો ઊભા ના રહેતા હો મારા બેટા હું એમને કહું તોય ના ઊભા રહ્યા જવા દે પણ આવાનું ઘર શીકરા હેતર બેતર દેખાતો નહીં એમ આમ તો આ મોડા જેણા છે પેલા તો મોટા મોટા મોડા હતા તાણે હું તો આવ્યો હતો અને આ ઓયડું ને બોયડું સાપરું ને બાપરું એવું તો દેખાય છે પણ આમ જવા દે આગળ થોડું એક જાય ને આમ થોડું એક જોઈ જોઉં એ સર પાછું બીજું છે ને મારતો ડખા પડી જાય હું પાછા અને હું તો હેડિંગ થાકી ગયો છું જવા દે મને જવા દે જે હોય છે તો ખબર પડે હા બેટા કોઈ સાધનવાળા આવતા નહીં હોય તો હા હાચીને હું તો શાપ પાણી થઈ જા આ ગાડાવટ તો એવી જ લાગે છે હો મારા બેટા કોઈ હરખું કરી હશે નહીં હજી તો આ મંદિર છે ઓયડી આ એ જ લાગે છે હો આ પેલા અમરાજીનું ખેતર આ બધી એ જ પણ આ બધું ઝાડ બહાર કાપી નાખ્યો કે એને એટલા મને ખબર ના પડી અને મારો છોકરોય ફોન કરતો નહીં પધાવા દે મને તો હા તો ભય પડી જાવ એવું છે હોય તો હા હરખો લઈ લેજે પાછો ઉધેવ બુધે ખંશે નાખજે પાછું નકર પરે ઉધેવ ખાઈ જાય ઘરમાં પાછી આયા છે વળી પલાના બાપુ આયા ઓહો આવો અરે હમણાં ભાઈ આ પલું શું છે હું તો ખોર્યા મરી ગયો યાર તો ઊંઘ્યો પેલ બાજ વાયર ઊંઘ્યો છે ને ઓ આવો તમે તો 2-3 દાડા લેટ થઈ ગયા 2-3 દાડા ચો પોરા ખાતરી મેલવા આવ્યો તો છોકરાને બેહો હા તો પલાઈ ફોન બોલ ના કરે કીધું મને જવા દેજે હા હાર બેહો હાય બોલા દેશવા જો પલો મારે આ પેલો લેન બાણ અરે એ ઇન્ડો પેલ બાદ છે બાદ પલો ગોડો છો ખોપરતો જ નહીં હમણાં આવશે અરે પલ્યા હું જાઉં ઈ કરતા ના હમણાં આવશે આવશે આ પાસે ઈંડા ખસે ધેરા ધેર પેલા ઉધેવ સડી છે એટલે કીધું કંચેરી નાખો કે ની રા બગાડું તમારે હોય કાં તો રિક્ષાવાળા ઊભા જ રાખતા નહીં બોલો હાથ લોબો કર્યો તો ઓહો હું તો હાથે લોબો કરે રોડ પર હું આખો લોબો એ તો આમ પૈસા નોટ બતાવો કે ઓહ તરત ઉભા અમારે એમને ના ઉભા તો તઈ એમને મોમ કરો કે આ તો મફત છે પણ તઈ આમ નોટ બતાવો એટલે એમ ખબર પડી જાય કે અરે પેસેન્જર માં છે એટલે નોટ તો હતી પણ મેં તો ગમમાં ગલ્લા બતાવી ગયા તેની તો બીડીઓ આલી દીધી એટલે હેડી નીકળ્યું અને બતાવી પણ આ તો રિક્ષા અત્યારે છે અત્યારે માદે કે બધા અત્યારે મફત ત્યાં છે યાર એમને ના બેહારે કે પાછી તમ ઓમ નોટ બતાની ઓમ નોટ બતાની કે એટલે લઈ આવીએ અને આપણે બેહવું હોય એટલે આપણે મેરાઈ જાય એટલા જ આવ્યો તો તાર હું નોટ વાટા જ આવ્યો પલ્લેડ આવે આય લે આય એ પલા બોલાવો ગામડાભાઈ બોલાવો આવે આ હુઈ ગયો તો ખુશી કર આ ના ઈંડા પીલા યાર એ બુડી જો લે હું તાર ભાઈ હા બાપા અરે કલાકથી રખડું હેઠે ફરતો ને ફરતો આવ્યો છું અને શું કરતો હતો હો ફરતો નતો કોઈને પેલા ઈંડા હોશ કર્યા અને હમણાં ભાઈ તમે જ કહો તો હોઈ રહ્યો સર એ તો
ઊંઘવાનું કીધું પણ આ તો ખટપટી હશે કે પાછું જપો ના પાછું તમે ઉતાવળ તો 12 મહિને આ કને બતાવ્યો રસ્તો તમને વસાય નહીં આમાં અખાત્રી જઈ એટલે કીધું શેઠને ભેગો થઈ આવું. ઓવા પૈસા લેવા આયા સીમ કયો કે પૈસા સમજ્યા તારે તને 12 મને મહિનાથી કહ્યું. જોવા તો આયા નહીં છોકરા પણ મને કોઈ આલ્યું છે તમારે પાસે ફોન બોન હોય પેલો ઓમ 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 કરીને ફરે જો છો અમારું ઘેર હમાસા લ્યો હતા કદી એને પણ નહીં આવે. તમે મેલીને ગયા છો તમારે ના પડે મને જોવા ઘેર મેલીને જો તો ફોન લઈ આલું પાછું ફોન તો નહીં આલ્યો હજી. શેર તો મેલીને આમ તો સારું મોસો સોય કરો મોસો આવા સોય કરજો ઓહો હારું તડકો તો આવે છે લે બીજા પકડ જાન પકડો આ બાટકી બાર હાય આમ કર આમ. એમ હું પકડાવું હે હાય બસ ભાઈ આટલો સહેલો છે કોમ કર થોડું પાછું હાય જાઓ બાબા રાગે રહીને બેજો પાછા ન કહો મોસા ઓછા જ પાછા. તે પૈસા કાપી લેજો તૂટી જાય તો મારા બાપુ આયા છે 12 મહિને હા, મને હા. પાછા કીધું મોસો તૂટી જાય શું ચાલે છે કયો હાલ તો બધું ખાડી ખડા હેડી જાય છે લઈ નહીં જવાનું પાછું. પણ હું તો અમાર પલ્યાણ બીજા નક્કી કર્યું છે અરે આ યાર મારે સેટિંગ નહીં આખે તો કોઈ હમાસાર જ નહીં આયા. બાપા મારે તો અહીં નહીં રહું નહીં રહું ના તો તો રહેશે એ તો. એ તો કે હાલ તો તો તમે તો 80,000 આલો છો પેલા 2 લાખ રૂપિયા કીધા છે મને 80,000 છો અને 2 લાખ છો યાર તમે. કારણ આ ભાવ વધી ગયા છે ને તમે તો એના પૈસા હાઈરો છો હવે હમાસારા લેતા નહીં આપણે આટો કોમ નહીં કરવાનું કે ભાઈ અત્યારે આ તો હુઈ રહ્યો તો પણ કોને જપ ના થાય કે પાછી. ઓવો હોય તો કોમ ને આ ઓનો સોબળો જો કે ગોહના જેવો સોબળો થઈ ગયો છે અને કોમ નહીં કરાવતા તમે આ વળી ઓય તમે એટલે પાછું તાર બાજુ બોલાવો મને. તમે મારા બાજુ જ બોલો કે તો પછી તમે 2 લાખ આલો તો પછી તને પલું રહ એટલા બધા તો શોધી યાર મારો કોઈ કોમ નહીં. ડૂબો તો શું નહીં આપણે ઘર કોમ જ કરવાનું. કોની વાળા 15 તારીખ આ તમારી કણ રહ્યો છે 5 વર્ષથી એટલે ઘરના જેવો સંબંધ થઈ ગયા છે એટલે અરે લાખ રૂપિયા આલજો રાખો કે યાર એ તો એને કીધા જ નહીં તો બહુ કીધું છે. 6 મહિને 2 જોડ લુગડો. કીધું બાપા એમ તું મને આ રમત કેવું કા લઈને બેઠા છો આ તો મારું છે. આ હું લઈ આલે પાછું એને. તે એમાં શું કરવાનું આ તો યાર તને ખબર નહીં તારી આમાં તો દુનિયા આવી જાય. હે તારે આ તો બધું ઘેર બેઠો મોય રેડિયો આવી ગયો, કેમેરા આવી ગયા, ઘડિયાળ આવી ગઈ, કેલ્ક્યુલેટર આવી ગયું, બધું આવી ગયું. બધું આવી જાય હિસાબ કિતાબ એકમાં બધું આવી ગયું. ઓહો કઈ નહીં રાબ કાઢું મારે તો અઠવાડિયા પાવર લાવવા પડશે રેડિયાના ટીવી આવી ગઈ. અમુક કરો એટલે મજ જે જોવે આવી જાય. મહાભારત રામાયણ જે જોવે. અરે પૈસા તો હું છો ના પાડું છું. મને લાખ રૂપિયા આલજો તારી હા ઓહો તો પલો રહ પણ જો પાછો રહું તો ખરો પણ આ પગ બગ નહીં ધોવું પાછું હું તો અને આવું છે પગે જોવડાવો છો છોકરા પાસે આ તો થોડું મારે નોર સરી જાય છે કે ઓ બેટા મોડા પડી એટલે તો કોમ કરવું પડે હવે બાપા કે પગ ધોવા એમ કીધે ધોવાનું નહીં વેરવાનું યાર. એ ધોવેલું ના કહેવાય, તને ખબર નહીં પડી. વેર્યું એ ધોવાનું કહેવાય યાર. ફક્ત હું ધોયા તું ખાલી પાણી વેર્યું એમ કરો. તને અમુક 15 દાડા શીરા આવ્યો ને તમારો વ્યવહાર લઈ જજો તમે. હા તે હું આવ્યો પછી અને પણ પલાને મોકલજો કે માને ને બધાને ભેગો તો થાય પલા પૈસા લઈને તું લઈ આવજો જો તાને હા લઈ જો. લઈ જાઓ હવ હા હેડો તાર લઈ જાઓ ને પૈસા ગણી આલું સંભળાય બરોબર. તે પાછું 3-4 દાડા નીકળી દેજો પાછા. એ હા હેડો કોમ જેવું તો કોઈ નહીં. આ એન્ડો એકલોનું જ કોમ છે. પણ આ તો પેલા કપા બપા ગારા ઉપર જ ખેતર યાર. ઓવા ગારાવાન તો સર્ચ કર આપણે હા તો કર બાપા હું આવું કે ના આવું હા તારે વાંધો નહીં. રેડ હેડ તાર માનો ભેગો થઈને પાછો આવજે સારું સારું હેડો ઘેર લઈ જા. સારું. સાત બાપા ને હું આવું હેડ પૈસા આલ દઉં પછી. સારું સારું બરાબર? હા હવે હશે હેતમ ના જતા રહો પાછા ના જતા રહો. હેડો બાપા. જો આપણે ઓયરી જો. હાય હેડો પાછો હા હેડો